વિદ્યાર્થીઓ ધોરણ 7 પ્રકરણ 2માં આપણે દશાંશનો ઉપયોગ કરીને એમાં એના દરેક છે અલગ અલગ એકમ છે એમાં કઈ રીતે રૂપાંતર કરવું, દશાંશ સંખ્યામાં કઈ રીતે ફેરવવું એના વિશે આપણે અભ્યાસ કરીએ. અહીંયા પહેલું છે 1 રૂપિયો બરાબર 100 પૈસા અને નીચે આપ્યા છે કે 7 પૈસાને રૂપિયામાં ફેરવો. તો તમે જો 7 પૈસા કેવા છે? નાના. રૂપિયા કેવા છે? મોટા. મેં તમને કીધું છે કે જ્યારે નાના એકમને મોટા એકમમાં ફેરવવા હોય તો ત્યારે હંમેશા એને ભાગવા પડે, અને મોટાને નાનામાં ફેરવવા હોય, જ્યારે મોટું નાનું કરવાનું હોય ત્યારે એને ગુણવામાં આવે છે, અને નાનુંને મોટું કરવામાં આવે છે અને એનું ઉલટું એટલે કે એને ભાગવામાં આવે છે. એટલે તમારે 1 રૂપિયા બરાબર 100 પૈસા એની વેલ્યુ છે, તો તમારે 7ને 100 વડે ભાગવા પડશે. તો 7 નીચે કેટલા છે? 100, એકમ, દશક અને 100. એ શું કરવાનું? પોઈન્ટ. મેં તમને આ રીતે પોઈન્ટ મૂકતા શીખવાડ્યું છે. કેટલા થાય? 0.07. હવે 77 રૂપિયા અને 77 પૈસા, આને તમારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આને કહેવાય 77 રૂપિયા પોઈન્ટ. પૈસા કેટલા છે? 77. તો 77 જેનું સ્થાન દર્શાવો આમ જળવાઈ રહેવું જોઈએ. એકમ, દશક ને 100. થઈ ગયું કમ્પ્લીટ? ચલો, 235 પૈસા છે. 235 તમારે એને શેમાં ફેરવવાના છે? રૂપિયામાં. તો તમે ભાગ્યા 100 કરી શકો છો, ઇઝી પણ છે. હવે સંખ્યા મૂકી દો, એકમ, દશક ને 100. ખ્યાલ આવ્યો? એવી રીતે 5 સેમીને મીટરમાં અને કિલોમીટરમાં ફેરવવાના છે. તો પહેલાં મેં એકમ દર્શાવી દીધા કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે 5 સેમીને, સેમી નાનો એકમ છે, સેમીને તમારે મીટરમાં ફેરવવાના છે. નાનાને મોટામાં ફેરવવું હોય તો તમારે શું કરવું પડે? ભાગાકાર. તો 5 ભાગ્યા 100 એટલે 0.05 મીટર મળે. હવે 5 સેમીને તમારે કિલોમીટરમાં ફેરવવાના. કિલોમીટરમાં તમારે ફેરવવાના હોય તો પહેલાં એને મીટરમાં ફેરવો, પછી એ મીટરને કિલોમીટરમાં ફેરવો. તો 5 ભાગ્યા મેં શું કર્યું છે? સેમી નાનો છે, કિલોમીટર મોટો છે, એટલે આપણે શું કરવું પડશે? ભાગાકાર. સેમી નાનો હોવાથી નાનાને મોટામાં ફેરવો તો ભાગાકાર કરવો પડે. પહેલાં એને મેં શેમાં ફેરવ્યા? મીટરમાં. મીટરને શેમાં ફેરવ્યા? કિલોમીટરમાં. મીટરમાં ફેરવા 100 વડે ભાગ્યા, પછી મેં એને 1000 વડે ભાગ્યા. એટલે જો તમને મળશે 0.0. નીચે કેટલી? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ તમને મળશે. 1 લાખ. 5 ભાગ્યા 1 લાખ કરશો એટલે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 0.00005. હવે 3470 ગ્રામને કિગ્રામાં દર્શાવો. આ પણ નાનો એકમ છે. ગ્રામને કિગ્રામાં દર્શાવો છે. નાનાને મોટામાં ફેરવો હોય તો ભાગવા પડે. એટલે 3470 ને 1000 વડે ભાગ્યા. શૂન્ય ઉડાડી દીધી. 347 ભાગ્યા 100 એને પોઈન્ટમાં દર્શાવ્યા. એકમ, દશક ને 100. એની જગ્યાએ પોઈન્ટ આવ્યો. સંખ્યાનું વિસ્તરણ આપણે આગળ જોઈ ગયા. 200.03. તો પહેલાં આનું વિસ્તરણ કરવું છે. તો 2નું શું થાય? 2 100ના સ્થાને છે, એકમ, દશક ને 100. તો 2 ગુણ્યા 100. 0 દશકના સ્થાને વત્તા 0 ગુણ્યા 10. 0ને આમે કોઈ વેલ્યુ હોય નહીં, તમે 0 એમને પણ લખી શકો. વત્તા 0 ગુણ્યા 1. હવે આનું શું કિંમત છે? આ પણ 0 છે, તો 1 ગુણ્યા 1 ભાગ્યા 10. સોરી, અહીંયા 0 આવશે. અહીંયા 3 ગુણ્યા 1 ભાગ્યા 100. આ રીતે એનું સ્થાનનું સંખ્યાનું વિસ્તરણ લખવાનું છે. હવે તમને એની સ્થાન કિંમત પૂછે. કોઈ પણ સંખ્યા રીતે લખેલી હોય દશાંશ સંખ્યાની સ્થાન કિંમત શોધો. તો અહીંયા 2 છે, 2 એકમના સ્થાને છે. આ તો દશાંશ ને શતાંશના સ્થાને છે. અહીંયા તમને આ 2ની જ પૂછે. 2 એકમના સ્થાને છે એટલે 2ના 2 જ આવે. 10.25 છે તો એની 2ની સ્થાન કિંમત. પોઈન્ટ પછી છે તરત સંખ્યા, એટલે 2 ગુણ્યા 1 ભાગ્યા 10. 2 એક દશાંશ. ખ્યાલ આવ્યો? હવે દશાંશ સંખ્યાના ગુણાકાર, નવો ટોપિક છે આર્યો. દશાંશ સંખ્યાના ગુણાકાર કરવા આમ તો બહુ જ સહેલા છે. જો 2 રીતે એના ગુણાકાર થાય છે. પહેલાં તો આ રીતે પણ થાય. 2 ભાગ્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 10. 3 દુ 6 ભાગ્યા 100. એટલે 0.06 જવાબ આવે. આના પણ ગુણાકાર તમે કરો
12 ભાગ્યા 10 ગુણ્યા 25 ભાગ્યા 10. હવે આનું પણ કરો. 27 ગુણ્યા 135, અહીંયા 10 5 ભાગ્યા 10 ગુણ્યા 125 ભાગ્યા 100. બસ તમારે એનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરી અને જે જવાબ આવે એ નીચે થશે 100. બંનેનો ગુણાકાર કરજો. અહીંયા પણ થશે 100. 27 ને 135નો ગુણાકાર કરજો. અહીંયા પણ થશે 1000. અહીંયા 5 ગુણ્યા 125નો ગુણાકાર અને પછી તમારે પોઈન્ટ કાપવાનો રહેશે. આના હોય તમારે દાખલા પણ પૂછાશે રકમવાળા. તો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. સમબાજુ ત્રિકોણ હોય તો એની બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. તો 3 ગુણ્યા બાજુનું માપ. બાજુનું માપ કેટલું આપ્યું છે? 3.5. તો 3 ગુણ્યા 3.5 તમને જવાબ મળે છે 10.5 સેમી. દશાંશ સંખ્યાને 10 ગુણ્યા 100 અને 1000 વડે ગુણતા બહુ ઝડપથી આનો જવાબ મળે છે. જ્યારે કોઈ પણ સંખ્યાને 10 વડે આવે એટલે કે 10 પાછળ શૂન્ય આવે, 10 છે, 1000 છે, 100 છે, 10 લાખ છે, 1 લાખ છે, તો પોઈન્ટ હંમેશા જમણી બાજુ ખસે. જેટલા શૂન્ય હોય ને એટલા જમણી બાજુ સંખ્યાને ખસેડવી. દાખલા તરીકે પોઈન્ટને ખસેડવી, દાખલા તરીકે 2.35 છે. અહીંયા કેટલા શૂન્ય છે? 1. તો પોઈન્ટને એક સંખ્યા પછી મૂકો જમણી બાજુ, તો થશે 23.5. એ 2.35 છે. શૂન્ય કેટલી છે? 2. 2 સંખ્યા પછી તમારે મૂકવાની છે પોઈન્ટને. પોઈન્ટ પહેલાં અહીંયા હતો, 1 2 સંખ્યા પહેલી ક્યાં આવશે? અહીંયા. એટલે 235. સંખ્યા પછી પોઈન્ટની કોઈ કિંમત હોય નહીં. તમે 0 મૂકી શકો, પણ આને તમે 235 જ કહેવાય. હવે 3 શૂન્ય છે, તો 3 સંખ્યા પછી અહીંયા તો 1 2 અને 3, એટલે પોઈન્ટ તો જતો રહેશે અને બીજું એક શૂન્ય ઉમેરું થશે. જ્યારે 10 કે 100 1000 વડે દશાંશ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પોઈન્ટ જ્યાં હોય ત્યાંથી જેટલી શૂન્ય વડે એનો ગુણાકાર કરવાનો હોય એટલી શૂન્ય જમણી બાજુ પોઈન્ટ ખસે. દાખલા તરીકે 12.356 છે 10 વડે, તો અહીંયા તો 3 પછી પોઈન્ટ આવશે. 1 શૂન્ય તો એક સંખ્યા પછી પોઈન્ટ ખસશે 0.56. 2 શૂન્ય તો 2 સંખ્યા અહીંયા તો 2 સંખ્યા એટલે 5 પછી આવશે 1235.6. હવે અહીંયા તો કેટલી સંખ્યા છે? 3 સંખ્યા પછી, એટલે અહીંયા 6 પછી આવે. 6 પછી સંખ્યા પછીના પોઈન્ટની કોઈ કિંમત નથી. 356. ઓકે, ગોટ ઇટ. હવે આ હતા દશાંશના ગુણાકાર. હવે તમે જુઓ દશાંશના ભાગાકાર. દશાંશના ભાગાકાર પણ સહેલા જ છે, કંઈ ભારે છે નહીં. અહીંયા 6.4 ભાગ્યા 2 છે, તો પહેલાં એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દીધો. 6.4 તો 64 ભાગ્યા 10 ગુણ્યા ભાગાકાર છે. ભાગાકારને 2ને આપણે ગુણાકારમાં ફેરવું હોય તો આપણે ગુણ્યા 1/2, એટલે 2 ભાગાકારમાં છે. 64 ભાગ્યા 10 થઈ ગયા. હવે 64 ભાગ્યા 10 ગુણ્યા 1/2, 32 દુ 64, 32 એકા 32 ભાગ્યા 10, એટલે 3.2 જવાબ આવ્યો. બીજી રીતે તમે ભાગાકાર કરો હોય તો તમે ભાગાકારની રીતે પણ કરી શકો. ધારો કે 3 દુ 6, 0 થઈ ગયો. હવે પોઈન્ટ નીચે ના આવે, સીધું ચડે ઉપર, પછી આવે 4, 2 દુ 4, થઈ ગયો 3.2 જવાબ. બીજો 12.96 ભાગ્યા 4 છે, તો 1296 એકમ દશકને 100 નીચે 100 આવે ગુણ્યા 1/4. આને 1/4માં ફેરવી દીધા આપણે ગુણાકાર કરીને. હવે 1296 ભાગ્યા 4 કરો, તો 1296 ભાગ્યા 4 કરશો તો 324 જવાબ તમને મળશે. હવે 324 ભાગ્યા 100 એટલે 3.24. તમે આ રીતે પણ ભાગાકાર કરી શકો છો. 3 ચોક 12, 0,
પોઈન્ટ નીચેની જગ્યાએ ક્યાં જશે? ઉપર. પછી આવશે 9. 4 એકા 4, 4 દુ 8, 8 1 6, ચોગું 16, 324 મળી ગયો. તમે બંને રીતમાંથી કોઈ પણ રીત તમે ચૂઝ કરી શકો છો. હવે સરેરાશ શોધો. એક દાખલો છે કે સરેરાશ શોધો. તો આ 3 સંખ્યા છે એનો સરવાળો કર્યો અને 3 વડે શું કરવાનું છે એને ભાગાકાર. સરવાળો મળ્યો 15.6 ભાગ્યા 3 એટલે 5.2. આ 3 સંખ્યાનો સરેરાશ મળે છે. દશાંશનો અન્ય દશાંશ સાથેનો ભાગાકાર. આ થોડાક તમને ટફ પડે છે પણ એટલા બી ટફ નથી. આપણે જોઈ લઈએ. 25.5 ભાગ્યા 0.5 એટલે પેલા 25.5 હતા એને સાદી સંખ્યામાં ફેરવ્યું. 5ને પણ સાદી 0.5ને પણ સાદી સંખ્યામાં ફેરવી દીધું. એકમ દશક એટલે બંનેમાં 10 સ્થાને આવશે. બંનેને વચ્ચે આ ગુણાકાર ચિહ્ન કર્યું તો 10 ઉપર જતા રહ્યા, 5 આવ્યા નીચે, 10 ઉડી ગયા. 255 ભાગ્યા 5 એટલે 51 જવાબ મળે. બીજો પણ નિયમ છે, જ્યારે ભાગાકાર કરો અને દશાંશનું સ્થાન એક જ સ્થાને હોય, ધારો કે અહીંયા દશાંશના સ્થાને હતું એટલે કે એક સંખ્યા પછી હતું, તો એક સંખ્યા પછી સરખા સ્થાને હોય તો બંનેના તમે જે ચિહ્ન છે એ દૂર પણ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દૂર કર્યા છે એ જતા રહે છે. દાખલા તરીકે 2 સંખ્યા પછી અહીંયા પોઈન્ટ હોત તો એ બંનેમાં પણ પોઈન્ટ જતો રહે. 27 ભાગ્યા 0.03 તો 27 શું કર્યું છે? ભાગ્યા 3 અને સાદી સંખ્યામાં ફેરવી એટલે એકમ દશકને 100. 3 ભાગ્યા 100. 3 ભાગ્યા 100 એટલે કે છેદના પણ છેદમાં 100 આવે. નિયમ છે જ્યારે છેદનો પણ છેદ હોય હંમેશા અંશમાં જાય અને જ્યારે કોઈ અંશનો છેદ હોય ને તો એ હંમેશા છેદમાં આવે. એટલે 27 ગુણ્યા 100 ભાગ્યા 3, 9 તરી 27, તમને 900 જવાબ મળે. એક કોયડો છે કે એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે. તો 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? તમે 83 મૂકો. 2.2 કલાકમાં 89.1 તો 1 કલાકમાં કેટલું? જે છેલ્લે મૂકેલી હોય ને કિંમત એ હંમેશા પહેલી મૂકવાની આવે, રિવર્સ કાઢી જવા દેવાની. અહીંયા 1 પછી આવશે બીજા નંબરે સ્થાને મૂકેલી હોય અહીંયા જે પહેલું મૂકેલું હોય હંમેશા છેદમાં આવે. 89.1 ભાગ્યા 2.2. જો તમે અહીંયા જો બંનેના દશાંશ એક જ સ્થાને છે એટલે એક જ સંખ્યા પછી છે એટલે તમે એના પોઈન્ટ દૂર કરી શકો છો. 491 ભાગ્યા 22 તમને જવાબ મળશે 405 કિલોમીટર. 1 કલાકમાં 405 કિલોમીટર અંતર કાપે છે. આ રીતે તમારે 2.7 સુધીના બધા જ દાખલાઓ પૂર્ણ કરવાના છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ફોન કરીને પણ મને પૂછી શકો છો. આ ચેપ્ટર આપણું અહીંયા જ પૂર્ણ થાય છે.